હું છું રજની ગોહિલ અને આપ જોઈ રહ્યા છો ગુર્જર સમય. ગઈકાલે શનિવારે તારીખ 23/5/2026ના રોજ એક ઘટના બની હતી. તેના વિડીયો તમે ગઈકાલે જોયા છે અને એ વિડીયોની અંદર આપણે જોઈએ છે કે કાલવરી મેથોડિસ્ટ ચર્ચ વડોદરાના સભ્યો એમના જે પાદરી હતા અત્યાર સુધી એ યુસુફભાઈ ખ્રિસ્તી હતા ને એમની બદલી થઈ ગઈ. હવે ત્યાં કોઈ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે પાળક હાઉસના ને અધૂરું છે, એટલે એ બાબતે એમની બદલી ના થાય માટે ત્યાંના સભ્યોએ એની રજૂઆત કરવા માટે મણિનગર મેથોડિસ્ટ ચર્ચના પાસ્ટર હાઉસમાં રહેતા ગુજરાત રિજનલ કોન્ફરન્સના સેક્રેટરી શ્રી સાયમન બ્રિનાન્ડને રજૂઆત કરવા માટે આવેલા. લગભગ 11 વાગે આવેલા અને 3 વાગ્યા સુધી એમણે ઘણી ધરણા કર્યા, ઘણા સ્લોગન કર્યા, એમની સાથે મુલાકાત કરી, એમની સાથે બેઠક કરી. છતાં છેવટે એમ જાણવા મળ્યું કે સાયમન સાહેબ પાસે આવી બદલી કરવાનો કોઈ અધિકાર છે નહીં, માટે હું એમાં કશું કરી શકતો નથી. માટે એ લોકો આ સાંભળીને, આ જવાબ સાંભળીને એ લોકો પરત વડોદરા પહોંચી ગયા. ત્યાર પછી સાંજે પાછો પ્રશ્ન તો એ જ ઊભો જ હતો, છતાં એક ફોન આવે છે ને એની અંદર એ લોકોને જણાવવામાં આવે છે કે ભાઈ એમ કે તમારા સાહેબની બદલી રોકાઈ ગઈ છે. બસ જ્યારે સવારે રવિવારે એ લોકો જોવે છે તો એમના ચર્ચ ઉપર એમના જે પાસ્ટર યુસુફ ખ્રિસ્તી હતા એમની જગ્યાએ બીજા અન્ય કોઈ પાસ્ટર આવ્યા છે. તેથી કરીને આ લોકોએ એમ કીધું કે ભાઈ જ્યાં સુધી યુસુફ ખ્રિસ્તી અહીંયા આવશે નહીં ત્યાં સુધી અમે આ ચર્ચને તાળું મારી દઈશું, એવું ગઈકાલે એમણે કીધેલું ને એમણે એ જે વચન બોલ્યા હતા એ પાડી બતાવ્યું છે આજે. અને ચર્ચ ઉપર ખરેખર આજે તાળું હશે, જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. હવે જોવા જઈએ તો આ જે તાળું માર્યું છે એ બાબતે કાનૂની રીતે જોઈએ તો ચર્ચના જે માલિકો છે એ ચર્ચના માલિક પોતાની પ્રોપર્ટી પર પોતે તાળું મારી શકે છે એવો અધિકાર એમને છે. અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈ પણ ચર્ચ છે એ એમના કોંગ્રીગેશનનું છે, માલિક એમનો કોંગ્રીગેશન છે. એટલે આ જે તાળું માર્યું છે એ કાનૂની રીતે એમના જે સભ્યો છે, એમના જે માલિકો છે એ લોકોએ મારેલું છે, એટલે કાનૂની રીતે બરાબર છે. તો હવે આગળ આજે શું થયું એના જે વિડીયો આપણી પાસે આવ્યા છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. ઇલેક્શન થાય ને લિટરલી મેં જોયું છે રૂપિયા વેચાય છે આમ 500 ની પત્તીઓ. મને બધું ખબર કોણ સેવા કરી કરી થાકી ગયા ને ગયા છે. આપણે જ બધું જોવે જ છે ને વધારે. ગમે તે હોય વાત નહીં ડિસિઝન સેવા કરાવો પછી પહેલા વાત કરાવો ને પછી વાત કરાવો પછી કરાવો.